હર હર મહાદેવ। આપણે આવી ગયા છે કડોદરા બારડોલી હાઈવે પર એના ગામ અને ઋણેશ્વર મહાદેવના દાદાના દર્શન કરવા આજે આપણે આવ્યા છીએ અને ઋણેશ્વર દાદાના તમને દર્શન કરાવું। હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ઋણમુક્તેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા માટે અને હવે હું તમને મહાદેવ દાદાના દર્શન કરાવે 108 શિવલિંગના દર્શન અને 1008 શિવલિંગના દર્શન કરાવવાનો છું। તો ચાલો જઈએ મહાદેવના દર્શન। આપણે આવી ગયા છે દોસ્તો ઋણમુક્તેશ્વર મહાદેવજી દાદાના દર્શન કરવા એના ગામ અને એના સ્થાનિક છે તો એમની પાસે આપણે માહિતી લઈશું। મંદિર છે એટલે નાનું એમ જો ખારા પછી મોટું લઈને 10 ફૂટનો મૂકા છે અંદર એટલે 10 ફૂટની શિવલિંગ છે એની ગોળાએ 4 ફૂટ પછી 8 ફૂટ નીચે ને ઉપર 4 ફૂટ એનો બા છે ને વર્ષોનું જૂનું મંદિર ચમત્કારિક મંદિર છે ઋણમુક્તેશ્વર તો સરસ ઇન્ફોર્મેશન આપણને મળી છે અને હવે આપણે મહાદેવ દાદાના દર્શન કરવાના છીએ। તો ચાલો।
લક્ષ્મી નારાયણ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે. તો અહીંયાના જે સેવા કાર્ય કરે છે તો એમના મુખેથી આપણે થોડું એનું વર્ણન સાંભળીએ કે કઈ રીતે પ્રગટ થયા અને કેટલા સમય જૂનું છે. जय श्री महादेव। मेरा नाम अनिल गर्ग है, मैं राजस्थान से हूँ। मैं श्रावण मास में यहाँ सेवा के लिए आता हूँ। ये लक्ष्मी नारायण जी है, महादेव पंच देवालय ऋण मुक्तेश्वर महादेव ऐना गांव में। यहाँ 5 देवताओं का मंदिर है। 5 देवता है, पहले सूर्य पीठ है, इसके बाद में गणेश पीठ है, इसके बाद में शक्ति पीठ है और विष्णु पीठ है। ये 4 पीठ है और 5वां पीठ अपने महादेव। उसमें से ये लक्ष्मी नारायण है वो स्वयंभू है, 350 साल पुराने हैं, स्वयंभू है। इसके बाद में बलियादेव वो भी स्वयंभू है। હા તો દોસ્તો આપણે હવે બળિયાદેવના પણ દર્શન કરશું. ચાલો. હા તો દોસ્તો આપણે જે બળિયાદેવની વાત કરી તો એનો પણ ઇતિહાસ આપણે અહીંયા જાણીશું. ये बलियादेव है, ये भी स्वयंभू है, 350 साल पुराने हैं। पहले ऋण मुक्तेश्वर पंचदेवा 5 शिवलिंग है छोटे छोटे, वो स्वयंभू है। इसके बाद में लक्ष्मी नारायण भी स्वयंभू है और बलियादेव ये स्वयंभू है। ये अंग्रेजों के पहले के जमाने में जो राजवीर रहते थे उनके खेतों के अंदर ये प्रकट हुए थे। इसके बाद में इनका जौनय धरण 2014 में जौनय धरण हुआ। इसके बाद में ये सेवा हम करने के लिए आते हैं राजस्थान से, बांसवाड़ा जिला अनिल गर्ग। ઋણ મુક્તેશ્વર મહાદેવના શિવલિંગ છે અહીંયા. એનો ઇતિહાસ બહુ જૂનો છે. તો આપણે અહીંયાના જે પૂજારી મહારાજ છે એમના મુખેથી આપણે એનું વર્ણન સાંભળીએ કેટલા વર્ષ જૂનું છે અને ક્યાં આવેલું છે. જય મહાદેવ. મારું નામ મોહિત કુમાર ત્રિવેદી. હું અહીંયા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક અહીંયા કરું છું અને આ 9 વર્ષથી હું મહાદેવ દાદાની પૂજા કરું છું. અને આ મંદિર 350 વર્ષ જૂનું ગોવિંદરાયજી ગાયકવાડ સરકારે આ સ્થાપિત કરેલું હતું, શ્રી ઋણ મુક્તેશ્વર હરિહર મંદિર, જેમાં આ આગળના 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી 1715માં અને 1793માં એક લક્ષ્મીનારાયણ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. અને જ્યારે અહીંયાથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે 2013માં શ્રી ભવ્ય મંદિર શ્રી ઋણ મુક્તેશ્વર પંચ દેવાલયની સ્થાપના કરવામાં આવી, જેમાં 10.5 ફૂટ લંબાઈ છે શિવલિંગની, જેમાંથી 3.5 ફૂટ ભાગ ઉપર છે, બાકી 7 ફૂટ ભાગ નીચે છે. જેમાંથી તમે 1008 શિવલિંગના દર્શન કરી શકો છો. આ સહસ્ત્ર શિવલિંગ કહેવામાં આવે છે. 1008 શિવલિંગ ઉપર 1008 સહસ્ત્ર જલધારાઓ પણ છે. અને આગળ આપણે શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી છે 2018માં. અને આ જે શિવલિંગ છે આગળ 2025માં પંચ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. પંચવક્ત્ર કહેવામાં આવે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ 5 દિશાઓમાં મહાદેવના મુખ છે. એ 5 દિશાઓના એટલે કે એ પંચ દિશાઓના મહાદેવ પંચવક્ત્ર કહેવામાં આવે છે. જે મહાશિવરાત્રી ઉપર પંચવક્ત્ર પૂજન થાય છે તેની સ્થાપના કરવામાં આવી છે. અને 12 જ્યોતિર્લિંગ આપણે ભારત વર્ષના મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે ત્યાંથી લાવીને અહીંયા સ્થાપના કરવામાં આવી છે. અને શ્રી આ ભવ્ય મંદિર શ્રી ઋણ મુક્તેશ્વર પંચ દેવાલયની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા એક આ રસકુંભની એક અદ્ભુત રસકુંભની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 10 કિલો પારો છે, નવરત્ન, અનેક પ્રકારની ઔષધિઓ છે, બધું અહીંયા સ્થાપના કરવામાં આવી છે. અને પંચતત્વના 5 પ્રતિનિધિ દેવની સ્થાપના કરી છે કે ભૂમિ તત્વના અધિષ્ઠાતા દેવ મહાદેવ છે. તો ભૂમિ તત્વની પૂજા કરવી હોય તો મહાદેવની પૂજા કરવાથી ભૂમિ તત્વની પણ પૂજા થાય છે. વાયુ તત્વના ભગવાન સૂર્યનારાયણ, જલ તત્વના ગણેશજી, અગ્નિ તત્વના મહાદુર્ગા અને આકાશ તત્વમાં ભગવાન વિષ્ણુ. તો પંચ દેવાલયની સ્થાપના કરવામાં આવી. તો જૂનો જે 1793માં લક્ષ્મીનારાયણ ભગવાનની જે પ્રતિષ્ઠા કરેલી હતી તે જીર્ણોદ્ધાર પછી વિષ્ણુપીઠમાં સ્થાપના કરવામાં આવી. અને આ ભવ્ય મંદિર શ્રી ઋણ મુક્તેશ્વર પંચ દેવાલયને નામથી ઓળખવામાં આવે છે. જી
તો આ બળિયાદેવ પણ બહુ જૂના છે. અહીંયા બળિયાદેવ એટલે કે બરબરી, ખાટુશ્યામ પણ કહેવામાં આવે છે. ભીમપુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર બરબરી, જેમાં એમ પણ મહાદેવના શિષ્ય છે. મહાદેવ એમને 3 બાણ આપેલા હતા. એ અમુક બાણ હતા. તો એ મહાભારતના યુગમાં કૃષ્ણ ભગવાને એમની પરીક્ષા લીધી અને બરબરી કીધું કે હું તો હારાનો સહારો બનીશ. પાંડવો જો હારવા લાગે તો પાંડવ તરફ જાઉં અને કૌરવ હારવા લાગે તો કૌરવ તરફ. તો એવામાં તો બધી દુવિધાઓ ઉત્પન્ન થઈ. તો કૃષ્ણ ભગવાને એવું એમને કીધું કે મારે પણ એક શીશનું દાન આપવાનું છે કુળદેવીને. તો કુળદેવીને શીશનું દાન કોણ આપે? અર્જુન, હું અને તું. આપણે 3 સિવાય આ સૃષ્ટિમાં કોઈ પણ એવું નથી. અર્જુન તો એ બરબરી કે કીધું કે હું શીશનું દાન આપીશ. કે મારા હોતા તો કે મારે ગુરુજી કેમ આપે, હું જ આપીશ શીશનું દાન. તો બરબરી કે શીશનું દાન આપ્યું, એટલે શીશ દાની કહેવામાં આવે છે. એટલે એમનું નામ ખાટુ શ્યામ, ભગવાન શ્રી કૃષ્ણ એમનું નામ આપ્યું કે તને ખાટુ શ્યામ નામથી ઓળખવામાં આવે છે.